गुजरात के वडोदरा की सड़कों पर पड़े गड्ढे नागरिकों के लिए परेशानियों का सबब बने हुए हैं। वहीं इन गड्ढों के चलते एक युवक का जीवन हमेशा हमेशा के लिए बर्बाद हो गया है। विकासशील कहे जाने वाले वडोदरा शहर की सड़कों पर बने गड्ढे अब आम जनता के लिए जानलेवा साबित हो रहे हैं। ऐसा एक मामला सामने आया है, जहां दूध लेने निकले एक युवक का पूरा जीवन एक गड्ढे ने बदल कर रख दिया। पीड़ित युवक देवीदास बराड़े, जो एक निजी कंपनी में काम करते हैं, रोजमर्रा की तरह दूध लेने निकले थे। रास्ते में अचानक सड़क पर बने गहरे गड्ढे में गिरने से उनका हाथ बुरी तरह जख्मी हो गया और हादसा इतना गंभीर था कि उनकी एक उंगली की सर्जरी कर उसे अलग करना पड़ा। કાલે સવારે 6 વાગે હું દૂધ લેવા માટે જતો હતો તો આ જ ખાડામાં મારી ગાડી સ્લીપ થવાના લીધે હું નીચે પડ્યો તો મારો એક આંગળી કપાઈ ગયેલી છે અને આ આંગળી કપાવા પછી અમે હોસ્પિટલમાં ગયા। આ ભાઈએ ત્યાં બે ત્રણ લોકો અહીંયા જમા થઈ ગયેલા મને ઉચકવા માટે। પછી હું મારા મિસેસને હું ઘરેથી બોલાવી અમે હોસ્પિટલમાં ગયા। ડૉક્ટરે કીધું કે આના માટે 15,000નો ખર્ચો છે, સર્જરી કરવી પડશે કેમ કે મારી આંગળી ટોટલી છૂટી થઈ ગઈ છે, આટલી આંગળી કપાઈ ગયેલી છે। પછી અડધો કલાક સર્જરી ચાલી, એના પછી મને ડિસ્ચાર્જ મળ્યો છે। મારી પ્રાઇવેટ નોકરી છે, મારું મોસ્ટ ઓફ કામ કમ્પ્યુટર પર છે, પણ આ આંગળી કપાવાના લીધે એના પર માઠી અસર થવાની છે અને ફ્યુચરમાં હું જોબલેસ પણ થવાની સંભાવના ખરી। હવે આનો મને વળતર રૂપે કોર્પોરેશન પાસેથી વળતર જોઈએ છે કેમ કે આ કોર્પોરેશનના લીધે બધું થયેલું છે। આ રસ્તાઓ સારા નથી એટલે આ મારો એક્સિડન્ટ થયેલો છે।